સૌથી મોટા સમાચાર ગોંડલની અંદર અલ્પેશ કથારિયાની ગાડી ઉપર થયો હુમલો જોઈ શકો છો તમે વિડીયો। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમને લોકોને ખબર છે કે આજે તારીખ 27ના રોજ અલ્પેશભાઈ કથારિયા સાથે મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ ખુલ્લા મિત્રો ગોંડલની અંદર જવાના હતા અને ત્યાંના પબ્લિકની રોષ એટલી બધી છે જે આ મિત્રો વાત કીધું ખુલ્લામ ભાઈ હુમલો થયો છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલા આપણે ચેનલની અંદર ભાઈઓ તમે પહેલી વાર આવ્યો તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી, કારણ કે મિત્રો હજી ભાઈ આજના ટાઈમમાં મિત્રો શું થવાનું છે બધા જાણકારી મિત્રો બધા જ વિડીયો ઓલરેડી આપણે ચેનલની અંદર તમને જોવા મળી જવાનું છે। તો ખાસ કરીને અત્યારે જે ગોંડલની અંદર હુમલો થયો છે આ મામલે મિત્રો વાત કીધું ત્યાં ગુજરાતની મોટી મોટી પોલીસ સાહેબો પણ હાજર હતી, છતાં મિત્રો વાત કીધું હુમલો થયો છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આ છે લોકોનો રોષ। તો ખાસ કરીને તમને લોકોને ખબર છે કે કરીબ 1.5 મહિનાથી મિત્રો વાત કીધું ખુલ્લામ ભાઈ રોષ ભરાયો હતો। મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે જિગીશા પટેલ અને મિત્રો વાત કીધું જે રીતે લોકો છે એ ખુલ્લામ મિત્રો વિરોધ કરી રહ્યા હતા ગોંડલ વિરુદ્ધ, પરંતુ મિત્રો વાત કીધું આજે ભાઈ 27 તારીખના રોજ ગોંડલની અંદર મિત્રો સ્વાગત કરવા માટે મિત્રો વાત કીધું કહ્યું હતું અલ્પેશભાઈ કથારિયાએ, પરંતુ મિત્રો કેવી રીતે તેનું સ્વાગત થશે એ એમને પણ નથી ખબર ને ખુલ્લા મિત્રો તેના પર હુમલો થઈ ગયો છે, જેની અંદર ગાડીનો કાચ તોડી નાખવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો પોલીસ સાહેબે બધું કવર કરી લીધું છે, પરંતુ મિત્રો જે રીતે આ ઘટના ઘટી છે મિત્રો આના વિશે ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી, કારણ કે ભાઈઓ હજી આવનારા ટાઈમમાં મિત્રો આજનો દિવસ મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ ભારે છે અલ્પેશભાઈ કથારિયા ઉપર ને જિગીશાબેન પટેલ ઉપર। તો ખાસ કરીને મિત્રો આજના ટાઈમમાં શું થવાનું છે ઓલરેડી તમને બધી જાણકારીઓ મળવાની છે। વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।